ડેટાબેઝ સર્વિસ જે આપણું છે, પહેલા તો આમાં SQF લાઇક છે કે નહીં જોઈ લઈ. નથી, એટલે SQF લાઇક છે એડ કરશું. આમાં કઈ ક્વેશ્ચન હોય તો પૂછી લેજો. કન્ફ્યુઝન છે ને મગજમાં સાથે લઈને આપણે જાશું નહીં, કન્ફ્યુઝન બધું અહીંયા મૂકી જ દેશું. એટલે આપણે API વાળું SO વાળું છે એ કરવું ન પડે, એ તમે જાતે ઇમ્પ્લિમેન્ટ કરી શકો. ડન. હવે હું શું કરીશ, અહીંયા શું બનાવીશ, ડેટાબેઝ સર્વિસીસ. હવે ડેટાબેઝમાં કનેક્ટ કરવું, ડેટાબેઝ સાથે કનેક્ટ કરવું એ ડેટાબેઝ સર્વિસનું કામ છે કે એનું નથી? તો કેનું? માની લો કે આ તો લોકલ ડેટાબેઝ છે, લોકલ ડેટાબેઝ નો હોય બીજો ડેટાબેઝ હોય તો એ કોનું કામ કહેવાય? ડેટાબેઝ સર્વિસને ઓનલી એન્ડ ઓનલી ડેટાબેઝના ક્રડ ઓપરેશનનું ને એ ઓપરેશન હોય. તો આપણે એક બીજો ક્લાસ બનાવી શકીએ, નો બનાવી તોય ચાલે. મલ્ટિપલ ડેટાબેઝ હોય ને તો છે આવું આ પિક્ચરમાં આવે, પણ જોવા માટે જોઈ લઈ. ડેટાબેઝ ઓનલી ક્લાસ ડેટાબેઝ માસ્ટર અને void init. અને ક્લાસ છે એ એબ્સ્ટ્રેક્ટ થઈ જશે. હવે અહીંયા હું ડેટા ક્લાસ ડેટાબેઝ સર્વિસીસ. હવે મારે કોઈ પણ ડેવલપરને એવું કેવું હોય ભાઈ કે તમારે કંઈ પણ નવું ઇમ્પ્લિમેન્ટ કરવું હોય તો ડેટાબેઝ માસ્ટરને એક્સટેન્ડ કરી લેવાનું. એટલે અહીંયા હું લખીશ ડેટાબેઝ માસ્ટર. હવે આમાં કઈ મેથડ ઓટોમેટિક ઓવરરાઇડ કરવાની છે? ઇનિટ ડેટાબેઝ. આમાં ઇનિશિયલાઇઝેશનનો કોડ ફરજિયાત બધાને આ જ મેથડની અંદર લખવો પડશે. સમજાણું? હવે આ નામની બીજી મેથડ બને? નો બને. ડેટાબેઝ ઇનિશિયલાઇઝ કરવાનો આવે? આવે. તો એ મેથડ બધા કેમાં લખશે? હવે આની અંદર જ એનો કોડ લખશે. સમજાણું? હવે આ ક્લાસ છે એનું કામ શું છે? ઓપન ફોર એક્સટેન્શન, ક્લોઝડ ફોર મોડિફિકેશન. એટલે આવડું આ કયું થયું? ઓપન ફોર એક્સટેન્શન, ક્લોઝ ફોર મોડિફિકેશન પ્રિન્સિપલ એ આપણે ઇમ્પ્લિમેન્ટ કર્યું. અને આ કયું થયું? ડેટાબેઝ સર્વિસીસ સિંગલ રિસ્પોન્સિબિલિટી પ્રિન્સિપલ. બધી રિસ્પોન્સિબિલિટી ડેટાબેઝ રિલેટેડ આની ઉપર છે. સમજાઈ ગયું? બે છે આપણે ઇમ્પ્લિમેન્ટ કર્યા. હવે આનું શું કરશું? ડેટાબેઝ કનેક્શન કરશે તો શું કરશું એમાં? એ જ તો પૂછું છું. કઈ મેથડને કોલ કરશું? ઓપન ડેટાબેઝ. આપણે તો ડેટાબેઝને ઓપન જ કરવાનો છે. અહીંયા કયો પાથ આપશું? કેમ ભૂલી ગયા બધી કે હું? ગેટ ડેટાબેઝ પાથ પૂરું. અને પછી છે અહીંયા અથવા ડેટાબેઝનું નામ. પણ આપણે ડેટાબેઝનું નામ છે એ ક્યાં આપશું? અહીંયા બારે સ્ટેટિક સ્ટ્રિંગ સ્ટેટિક કોન્સ્ટ સ્ટ્રિંગ ડીબી નેમ. શું આપશું આપણે ડેટાબેઝનું નામ? તો કે ભાઈ જે આપવું હોય આપણે આપશું. પણ અત્યારના કયું આપવું છે? માય ડીબી. બસ આટલું જ. માય ડીબી, માય .db એક્સટેન્શન માટે કર્યું છે. આટલા આનાથી કામ પતી જશે. રેડી? આ શું કરે? આ ફંક્શન શું કરે? આ પાથ ઉપર જઈ અને આ ડેટાબેઝ ગોતશે. જો એ ડેટાબેઝ એને મળશે તો એ શું કરશે? કનેક્ટ કરીને ઓપન કરશે. અને જો નહીં મળે તો ક્રિએટ કરી દેશે. પરફેક્ટ. આપણે એક સેમ લાઈન ઉપર છે. નેક્સ્ટ. હવે વર્ઝન છે આપવું પડે કે ભાઈ આ ડેટાબેઝ ક્રિએટ થાય ત્યારે એનું વર્ઝન તમારે શું રાખવું છે? તો આપણે સ્ટેટિક કોન્સ્ટ ઇન્ટીજર ડીબી વર્ઝન.
બાય ડિફોલ્ટ 1 છે, આપણે આપી દેશું વર્ઝન. નેક્સ્ટ ક્યુ લખશું આપણે ઓન ક્રિએટમાં આપણે શું લખશું? db.execute. હવે અહીંયા માની લો 5 ટેબલ ક્રિએટ કરવા છે, તો 5 ની આપણે એક્ઝિક્યુશનની ક્વેરી અહીંયા લખશું. અહીંયા હા એક્ઝિક્યુટ અહીંથી કરાવશું, પણ લખશું અહીંયા નહીં. એ ક્યાં લખશું? શું કામ? કારણ કે ટેબલ લેવલના ઓપરેશન કરવાના જે છે એ કામ ડેટાબેઝનું નથી. ટેબલ છે ડેટાબેઝનું, પણ એ ટેબલમાં જઈને આપણે કરશું. એટલે એ ટેબલ કેવા થઈ ગયા? સિંગલ રિસ્પોન્સિબિલિટી પ્રિન્સિપલ. હવે આપણે ટેબલ લેવલે બધાની જવાબદારી આપતા જઈએ છીએ કે ભાઈ આ ઓપરેશન કરવા માટે તમારે અવળી આ વસ્તુ કરવી પડે. ડન. તો અહીંયા હું શું બનાવું? પાછું TBL સર્વિસીસ. એકચ્યુઅલમાં આમાં જ્યારે તમારે મલ્ટિપલ સર્વિસ હોય ને તો બધાના ફોલ્ડર બનતા જવા જોઈએ કે API સર્વિસીસ. એની અંદર ક્યાં ક્યાં આવશે? આ API સર્વિસીસની અંદર અને TBL સર્વિસીસની અંદર સોરી અહીંયા આવશે બીજું આપણે ફોલ્ડર બનશે ડેટાબેઝ સર્વિસીસ, જેની અંદર ટેબલ સર્વિસ, ડેટાબેઝ ને ડેટા અરે આ બધા જ ફોલ્ડર છે અહીંયા મૂવ થઈ જશે. હવે એરર છે એ ખાલી એરર સોલ્વ કરી નાખી. એકચ્યુઅલમાં બે ઇમ્પોર્ટ છે એ ક્યાં થવા જોઈએ? ઇમ્પોર્ટ એક્સપોર્ટ ડોટ ડાર્ટ. અહીંયા જે બે ઇમ્પોર્ટ હતા ના, જો કે આ મોડલ ખોટું છે. અહીંયા જે આપણે ઓકે સ્ટ્રિંગ કોન્સ્ટન્ટ એ બધી જરૂર પડવાની જ છે. એટલે અહીંથી શું કરશું? એક્સપોર્ટ. શું એક્સપોર્ટ કરશું? સ્ટ્રિંગ સ્કેનર આવી ગયો હતો. પેકેજ એડવાન્સ ફ્લટર. અહીંયા શું આવશે? યુટિલ્સ સ્ટ્રિંગ કોન્સ્ટ ડાર્ટ. એટલે અહીંયા આપણે શું કરાવી દેશું? આ ઇમ્પોર્ટ એક્સપોર્ટ ડોટ ડાર્ટ. અને હવે મોડલ, તો કે યુઝર મોડલ છે એ આના પૂરતું જ આવશે, એટલે અહીંયા ઇમ્પોર્ટ આપણે કરાવશું. રેડી? કારણ કે યુઝર મોડલ તો API યુઝર API સર્વિસીસમાં જ યુઝ થવાનું છે. જો મલ્ટિપલ જગ્યાએ થશે તો આને હું શું કરીશ? એક કરતા વધારે જગ્યાએ છે તો આને હું એક્સપોર્ટ કરાવી દઈશ. રેડી? આની એરર સોલ્વ. અહીંયા શું કરશું? આ યુઝર API સર્વિસીસ છે એ મલ્ટિપલ જગ્યાએથી આવી શકે. આ યુઝર મોડલ એ છે મલ્ટિપલ જગ્યાએ ગેટ ડોટ ડાર્ટ. અહીંયા શું કરાવી દેશું? ઇમ્પોર્ટ એક્સપોર્ટ ડોટ ડાર્ટ. અને આ યુઝર API સર્વિસીસ છે આની અંદર એક્સપોર્ટ કરાવી દઈ. એટલે અહીંયા છે એરર વહી જશે. બીજી વસ્તુ, હજી એક વસ્તુ આપણે ભૂલ કરી છે. ઇમ્પોર્ટ એક્સપોર્ટમાં અહીંયા આપણે એકચ્યુઅલમાં આના શું કહેવાય? તમે .NET શીખ્યા છો? રિજિયન પાડતા આવડે છે? રિજિયન હોય અહીંયા આવી રીતના હોય રિજિયન. સોરી આમાં ડોલર નહીં, આમાં આવી રીતના આવશે રિજિયન ગેટેક્સ. ગેટેક્સ રિલેટેડ જેટલા પણ હશે એ બધા હું, જો કે એક જ હશે એટલે ગેટેક્સ નહીં પણ જનરલ એક્સપોર્ટ
એની અંદર આ બધા જ આવી જશે સ્ટ્રિંગ કોન્સ્ટન્ટ સુધીનું. સ્લેશ એન્ડ રિજિયન. હવે આખે આખું છે ને આનું હવે चेंज करने को हूँ आ जा तो हाँ कई काट नाखू अहिया એનાથી કઈ ફેર નતો. ક્લાસમાં જ પડે છે રિજિયન. ખાલી ક્લાસમાં રિજિયન પાડવા દે છે, એમાં પાડવા દેતા છે એ વધારે ઈઝી થતું જાય. બધી જ લેંગ્વેજમાં હોય જ, ક્યાંક ને ક્યાંક તો હોય જ રિજિયન પાડવા. હવે આપણે આગળ શું કરવાનું છે? આમાં ડેટાબેઝ સર્વિસ બની ગયું, બધું બની ગયું. રિજિયન અત્યારના હું કાઢી નાખું છું. સમજાઈ ગયું રિજિયન શેના માટે છે? લખી નાખી ઇનિશિયલાઇઝ ડેટાબેઝ. રેડી? આની અંદર ક્વેરી લખવા માટે હવે હું શું કરીશ? તો અહીંયા ટેબલ સર્વિસમાં ટેબલ બનાવીશ. શું ટેબલ બનાવશું આપણે? શેનું ટેબલ બનાવશું? માયડીબીમાં સ્ટુડન્ટ ટેબલ બનાવી. હાલો, દર વખતે એક ને એક ટેબલ નથી બનાવવું, નવું ટેબલ બનાવી. ટીબીએલ સ્ટુડન્ટ. આની અંદર શું કરશું? ક્લાસ ટીબીએલ સ્ટુડન્ટ. અને ટેબલ સ્ટુડન્ટમાં જવું હોય, ટેબલ સ્ટુડન્ટની કોઈ પણ વસ્તુને એક્સેસ કરવી હોય તો શું આપવું પડશે? ડેટાબેઝ સર્વિસ, ડેટાબેઝ જોશે. ડેટાબેઝના એક્સેસ વગર તો થશે જ નહીં. તો અહીંયા આપણે શું કરશું? ડેટાબેઝ સર્વિસ જોશે જ અહીંયા દર વખતે. અમારે ઓબ્જેક્ટ છે આની ઓલી જોતી હોય કે જેવો ટેબલ સ્ટુડન્ટમાં કોઈ પણ જાય એટલે ડેટાબેઝ સાથે જ જવું જોઈએ. તો કેવી રીતના થઈ શકે? સમજાણું ન સમજાણું? કેવી રીતના કપલિંગ કેવી રીતના કરશું એકબીજાનું? અહીંયા કેવી રીતના કરશું? ટેબલ સ્ટુડન્ટમાં જો એક્સેસ કરવા માટે હું જાઉં તો ડેટાબેઝ સાથે જ જવું જોઈએ. ડેટાબેઝ સ્વિચ જોઈએ.